મુખ્યમંત્રીને મળવા ગયા. મુખ્યમંત્રીને પણ 11 મુદ્દાઓ 10 હતું ને પછી હાઈ ટેન્શન લાઈનનો એડ કરવામાં આવ્યો કે લોકોની ખેડૂતોની ખૂબ માંગ હતી. કચ્છમાં છે, ધાંગધ્રામાં છે, આખી લાઈનો નીકળે છે. આખા ગુજરાતમાં બેફામપણે ખેડૂતોના ખેતરોમાંથી મોટી મોટી લાઈનો નીકળે અને ખેડૂતોને વળતર પણ ન મળે અને પોલીસનો અત્યાચાર કરવામાં આવે. પોલીસ અને સરકાર જાણે ઉદ્યોગપતિની દલાલી કરતી હોય એવી સ્થિતિમાં આવે ત્યારે આ મુદ્દો પણ અમે એડ કર્યો. અને ગતરોજ અમે ધારાસભ્ય અમારું ડેલિગેશન મુખ્યમંત્રીશ્રીને મળ્યું. મુખ્યમંત્રીને અમે રજૂઆત કરી છે. મુખ્યમંત્રીને કહ્યું છે કે આ પ્રશ્નોનો ઉકેલ લાવો અને થઈ શકે એવા છે. માની લો કે હેક્ટરે 50,000 રૂપિયો આપી શકાય એવું છે, 12 કલાકે દિવસે વીજળી આપી શકાય એવી છે. તો એ 11 મુદ્દાઓ મિત્રો ચર્ચા કરી. મને પૂરો વિશ્વાસ છે મુખ્યમંત્રીશ્રીએ અમને સાંભળ્યા, આખા ડેલિગેશનને સાંભળ્યા. મુખ્યમંત્રીશ્રીને એ પણ કહ્યું કે બધાની પાસે સમય ઓછો છે એટલે ભગવાન આપણે સારા કામ કરાવડાવે સારા. અને મુખ્યમંત્રીશ્રીએ ખાતરી પણ આપી છે કે આ પ્રશ્નોનું નિરાકરણ પણ લાવશે અને અમને સાંભળ્યું પણ ખરો. એ માટે હું ખેડૂતો વતી, ગુજરાતના ખેડૂતો વતી મુખ્યમંત્રીનો આભાર પણ માનું છું. પણ સવાલ એ છે કે આ 11 મુદ્દાઓ જો ઉકેલ નહીં કરવામાં આવે આગામી બજેટ સત્ર સુધીમાં, તો મેં એમને કહ્યું છે બજેટ સત્રમાં સુધીમાં જો આ ઉકેલ નહીં આવે ખેડૂતોના પ્રશ્નનો, તો સડકથી લઈ અને સદન સુધી, વિધાનસભા સુધી આમ આદમી પાર્ટી ફરીથી આંદોલન ચલાવશે અને જન આંદોલન પણ ઊભું કરીશું. આજે સાઇન કેમ્પેનમાં 80,000 ખેડૂતો છે, એની જગ્યાએ પછી 20 લાખ ખેડૂતોની સાઇન કેમ્પેન ચાલશે. અને વિધાનસભામાં પણ અમારા ધારાસભ્યો છે મજબૂતાઈથી આ મુદ્દાઓ ઉઠાવશે. અને પછી એક જ વસ્તુ રહેશે કે જો સરકારને અમારું તો કામથી મતલબ છે, અમારું વિપક્ષ તરીકેની ભૂમિકા હતી, લોકોને સાથે લેવાની ભૂમિકા હતી, એક યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોંચાડવાનું. આવું કોઈ પાર્ટી અત્યાર સુધી નહીં કર્યું હોય. અમે યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોંચાડ્યું પણ કરું અને એમને પણ તક આપી છે કે તમારા હાથમાં સત્તા છે, તમે કરી લ્યો. નહીં તો પછી અમે જન આંદોલન કરીશું અને મજબૂરીએ ખેડૂતો માટે અમારે લડવું પડશે. ગરીબો, ભાગિયાઓ, મજૂરો, શ્રમિકો માટે અમારે લડવું પડશે. એ વાત નક્કી છે. અને એટલે જો આ મુદ્દાઓ બજેટ સત્ર સુધીમાં, ફેબ્રુઆરીમાં બજેટ સત્ર છે પહેલા જો સોલ્વ નહીં થાય તો આમ આદમી પાર્ટી જલદ આંદોલન કરશે.